જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગીતાના ચોથા અધ્યાયમાં કર્મ ત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતા કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત્ત થવાની વાત શા માટે કરે છે। આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શન આપે છે। ભગવાન કહે છે કે કર્મ તો કરવું, પરંતુ કર્મફળની આશાથી રહિત થઈને કરવું। એમ કરવાથી કર્મ માનવને બાંધશે નહીં। જ્ઞાનીઓ ફળની ઈચ્છા છોડીને કર્મ કરે છે, જ્યારે અજ્ઞાની લોકો ફળમાં જ બદ્ધ બની જાય છે। ભગવાન એક બીજી અગત્યની વાત જણાવે છે કે સ્પર્શજન્ય બધા ભોગો અંતે દુઃખ આપતા હોવાથી જ્ઞાનીએ એમાં ફસાવું નહીં। જે માનવ દેહ ત્યાગ પહેલા કામ ક્રોધના વેગોને સહન કરી તેની ઉપર વિજય મેળવે છે તે સુખી થાય છે અને મુક્તિને મેળવે છે। ભગવાને એ રીતે સંયમના મહિમાને ગાયો છે। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ સરળ ભાષામાં સાંભળીએ। અર્જુન કહે છે, વખાણો તમે કર્મને, તેમજ કર્મ ત્યાગ, બંનેમાં જે શ્રેષ્ઠ હો, કહો તે મને માર્ગ। શ્રી ભગવાન કહે છે, કર્મ ત્યાગ ને કર્મ તે બંને મંગલ જાણ, કર્મ ત્યાગ થી કર્મ થી ઉત્તમ એમ પ્રમાણ, જેનામાં વેર છે તેને ત્યાગી માન, આશા તૃષ્ણા છે નહીં તે સંન્યાસી જાણ, દ્વંદ્વ થકી છૂટી શકે તે મુક્તિ પામી, સહજ શાંતિ તેને મળે દુઃખ વળી વામી, જ્ઞાન કર્મને પંડિતો ગણે નહીં અળગા, ફળ બંને ના એક છે અગ્ન ગણે અળગા, મળે જ્ઞાનથી સ્થાન તે કર્મ થકી મળે, તેથી તેમાં ના કદી જ્ઞાની ભેદ કરે, કર્મ કરે ના તો પછી થાય નહીં સંન્યાસ, કર્મ કરે જે થાય તે સમય ત્યાગી ખાસ, પવિત્ર યોગી સંયમી સમદર્શી છે જે, કર્મ કરે તો એ કદી લિપ્ત બને નાથી, જોતા સુણતા શુંઘતા ખાતા ને વધતા, સોતા ઉઠતા બેસતા વાસ ક્રિયા કરતા, હું કંઈ કરતો નથી જ્ઞાની એમ ગણે, ઇન્દ્રિયો વિષયો મહી વર્તે એમ ગણે, પ્રભુને અર્પીને તજે અહમ કરે જે કર્મ, તેને પાપ અડે નહીં વ્યાપે નહીં અધર્મ, કાયા મન બુદ્ધિ થકી ફક્ત ઇન્દ્રિયોથી, શુદ્ધિ કાજ કર્મો કરે યોગી સંગ તજી, ફળની તૃષ્ણા છોડતા શાંતિ લભે જ્ઞાની, ફળમાં બસ બની જતા કામી અજ્ઞાની, મનથી કર્મ તજી રહી નવ દ્વારે નગરે, કર્મ કરાવે ના કદી આત્મા કર્મ કરે, કર્મ અને કર્તૃત્વને કર્મ ફળ તણો યોગ, પ્રભુ કરે નહીં એ બધો પ્રકૃતિનો છે ભોગ, પાપ પુણ્ય કોઈ તણું ઈશ્વર ના ખાય, જીવ ભર્ય અજ્ઞાનથી તેથી મોહાય, જ્ઞાન થકી જેણે હળ્યું પોતાનું અજ્ઞાન, સૂરજ જેમ તેના મહી પ્રકાશી રહે જ્ઞાન,
મન બુદ્ધિ નિષ્ઠા રહે જેની તે પ્રભુમાં, જ્ઞાન પવિત્ર ફરીને તે જન્મે છે જગમાં. બ્રાહ્મણ હાથી ગાયને પંડિત મૂરખમાં, જ્ઞાની ઈશ્વરને જુએ જડને ચેતનમાં. જીવતા જ જગ જીત્યું સમતાવાન જને, બ્રહ્મ જેમ નિર્દોષ તે બ્રહ્મમાં જ સ્થિત છે. પ્રિય પામી હરખાયના અપ્રિયથી ન રડે, સ્થિર ને જ્ઞાની બ્રહ્મથી અભિન્ન થાય તે. અનાસક્ત વિષયો થકી જે સુખને પામે, સુખ અક્ષય તે બ્રહ્મમાં સ્થિત યોગી પામે. સ્પર્શજન્ય ભોગો બધા આદિ અને અંતે, દુઃખ આપતા તે મહી જ્ઞાની ના જ રમે. દેહ ત્યાગ પહેલા જ જે કામ ક્રોધ ના વેગ, સહન કરે તે શ્રેષ્ઠ છે સુખી થાય છે તે. આત્માનું સુખ મેળવે આત્મામાં આરામ, તે મુક્તિને મેળવે રહે ન કાંઈ કામ. જીવોની સેવા કરે દોષ કરે જે દૂર, તે મુક્તિને મેળવે પડે ન માયાપૂર. કામ ક્રોધ જીતે કરે મનનો સંયમ જે, ભય છોડે છે મેળવી મુક્તિને લે તે. ભ્રમર મધ્ય દ્રષ્ટિ કરી સ્થિરતા રોકતા પ્રાણ, વિષયોને અળગા કરી ધરે ન જગનું ધ્યાન. ભયને ક્રોધ તજે કરી મનનો સંયમ જે, મોક્ષ પારાયણ થાય છે મુક્ત ગણાય તે. જીવ માત્રનો મિત્રને સૃષ્ટિનો સ્વામી, જાણે મુજને તે કરે શાંતિ જાય પામી. અધ્યાય 5મો સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 5મો, આત્મસંયમ યોગ, જેમાં ભગવાન કર્મ કરવાનું કહે છે તથા ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું તે ઉત્તમ કર્મ છે. તથા આ અધ્યાયમાં ભગવાન સંયમનો મહિમા પણ જણાવે છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.